વાડીએ નથી જવાનું? હા જવાનું છે ને, જઈએ હવે. બાર છે, કેટલા વાગ્યા હજી? લા નવી ઘડિયાળ ક્યારે લઈ આવ્યા? અરે ભાઈ હવે જરા જમાના સાથે રહેવું પડે ને થોડુંક. હા ઓલી ટક વાળી છે ને, આમાં બધું બતાવતું હશે. અરે ઘણું બધું છે, તને બતાવીશ તારે શાંતિથી લે નિરાંત. આ મારો ફોટો મૂક્યો. હા તો પછી તારો જ ફોટો મૂકો, કઈ બીજી ના લાવું? કેવી વાત કરે? બીજીને લાવવાની વાત નથી, આપણા છોકરાનો ફોટો મુકાય હવે. અરે છોકરો એ બીજી છોકરીનો ફોટા મૂકતો થઈ ગયો છે, એટલે કે એટલો મોટો થઈ ગયો છે. હવે તારો જ મૂકવાનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેહો બેહો. જો આ રીચાબેન છે અને આ એમની દીકરી દામિની છે. હમણાં હું અહીંયા આપણે આ જસદણ લગનમાં નહોતી ગઈ, ન્યા મળ્યા હતા અમે. અરે વાહ, સરસ સરસ. કેમ છો? બસ જો ન્યા હતા એવા અહીંયા તાજા માજા. હા, આ તમે કીધું હતું ને એટલે આજે નવરાશ મળી તો થયું કે તમારે ત્યાં આટો મારતી આવું. અને આમ પણ મેં કહ્યું જ હતું કે હું મંગળવારે એ બાજુ આવવાની છું, તો તમારા ઘરે થતી જાવ. હા, મારી દીકરીને લઈને જ આવી છું. અચ્છા. હા હા, ઘણું ભણાવી છે અમે. ઓહો. હા, રહેવાનું અમારું ભલે ગામડામાં છે પણ ભણતર પૂરું કરાવ્યું છે. અને હા, મેં તમને તો ખબર જ છે ને રાધાબેન કે પૈસે ટકે અમને કોઈ દિવસ કોઈ સમસ્યા નથી. હા, દેખાય છે. ભગવાનનું દીધેલું અંધુય છે. હા, ક્યાં છે તમારો દીકરો? અરે ઈ ખેતરે ગયો છે, હમણાં થોડીક વાર પહેલા જ ગયો. આ ઓલું ખાતર બધું નાખવા આવવાના હતા ને, તે કે બા હું હમણાં જઈને આવું. મેં કીધું વાંધો નહીં, જો કીધું હોત ને તો એને ઘરે જ રાખત, તો તમે આવ્યા ને એમને એમ ન જાત. એ અંધુય હાચું, પણ આ આવવાનું કઈ નક્કી ન હોય ને. આ તો મારી છોકરીને પેલું ફોર્મ ભરવાનું હતું અને પાછું અમારે બીજા એક બે કામે હતા, તો થયું કે આ બાજુ આયા છીએ તો હારે હારે તમને મળતા જાય. આ તમે જે મારી લગ્ન ની વાત નહોતી કરી, આ મારી ઈ જ છોકરી દામિની. લગન? હા, તમારા દીકરા આદિ માટે. આપણા દીકરાની? હા, આપણા દીકરાની જ વાત કરવાની છે એની યારે. આ છોકરી કેટલી રૂપાળી છે, તમે જોતા નથી? આમ તો જોવો રૂપ રૂપનો કટકો. આપણા દીકરા આદિની જ વાત કરવાની છે. જો એના મમ્મી છે અને પૈસા ટકે બહુ સારા માણસો છે. અરે આખા એ પંથકમાં જસદણમાં હું લગનમાં ગઈ ને, શી વાત રીચાબેન થતો તો. અને તમને ખબર છે આ દામિનીને તો અત્યારે 4 હક પણ તો ઊભા છે, લાઈન છે લાઈન. ઈ કે જો આ ના પાડે તો આ, ના પાડે તો આ. પણ રીચાબેન ને મારો સ્વભાવ ગમ્યો, એટલે કે મારે તો હવે તમને વેવાણ બનાવવા છે. એટલે પછી હારા કામમાં આપણે હું કેમ ના પાડવી, એમ વાત છે. હા, તમે આગળથી કીધું હોત તો આદિને અમે રાખ્યો હોત ઘરે. આમ એ જ વાત છે કે અમને ખબર નહોતી કે તમારો દીકરો ઘરે નહીં મળે. પણ આ તો શું છે, અને તમને તો ખબર જ છે ને રાધાબેન કે આમ પૈસામાં અમને કોઈ સમસ્યા નથી. હા હા, ભગવાનનું દીધેલું બાંધુઈ છે. બરાબર. અને એકની એક દીકરી છે, પણ દીકરી માટે એવું ઘર ગોતું છે ને કે ત્યાં એને રાજ જ કરે, કાંઈ તકલીફ ન હોય. ત્યાં અમારે અહીંયા રાજ જ છે. તમે જોવો ને, આ બાજુ ખેતર, આ તો અમે ખાલી એમને એમ બધું શાકભાજી પૂરતું રાખ્યું છે. આ બાજુ રહેવાનું, તમે જોવો ઓલી બાજુ ઢોર ઢાખર, આ બાજુ ફરજો. ગામમાં સૌથી મોટું મકાન અમારું છે. કાંઈ તકલીફ નથી અમારે. પણ રીચાબેન, મારે એક વાત કેવી હતી તમારે મારા આદિ વિશે. મારા આદિનું છે ને અમે લોકો આદિનું છે ને અમે લોકોએ ગોતવાનું ચાલુ કરી દીધું છે. એટલે હવે તમારી છોકરી અમને ગમે છે, નહીં? હા. તમે તો મને કહેતા હતા ને કે મારા લગ્ન શહેરમાં કરાવશો. હા બેટા, એટલે આ લોકો શહેરી ધપથી જ જીવે છે. આમનો દીકરો ભણેલો ગણેલો છે, હંધુય આવડે છે ને. અને બેટા આ ગામડું ક્યાં છે? આ તો તાલુકો કહેવાય, નહીં? જસદણ તાલુકો જ છે. આ તાલુકો કહેવાય મોટો. અને બેટા અહીંયા હંધુય મળે છે. અને હવે તો છે ને ગામડા કે શહેર બધું એક જ થઈ ગયા છે. હા, અને જો બેટા હું તો તને કહું છું ને, તારા હારા બેઠા છે ને, તું તારે તને આવા કપડા નો ગમે તો જીન્સ ટી શર્ટ પહેરજે. પૈસા વાળાને છોડ્યું બધું પહેરે, સમજજે. જો હે ભાઈ, ખોટી વાત છે? ના, આ તો અહીંયા લાવવાની હતી ને એટલે આવા કપડા પહેર્યા. બાકી મારી દીકરી જીન્સ ટી શર્ટ જ પહેરે છે. ઈ તો છે જ ને. તો મને કઈ વાંધો નથી. હા, તમે બેહો, હું ચા પાણી લેતી આવું. ના, અમારે ચા પાણી નથી કરવા. એમાં શું છે કે આ ગામમાં છે ને અમારી સોડીની બેનપણી રહેશે. ઈ કોણ? હા, હું નામ છે તારી બેનપણીનું?
પ્રિયા. હા પ્રિયા પ્રિયા. એન બાપાના નામથી ઓળખાય. છોકરીઓ તો અહીંયા હા. ઘણી પ્રિયા હોય ને. રમેશભાઈ. હા રમેશભાઈ હાય ખું છે એની અટક સાવલિયા. સાવલી ઠીક હાવલિયા આ પાછળના વાડામાં જ રહેશે અમારે. અહીંથી આમ હાલો મૂકી જ જાવ તમે ના 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 તમે ખોટી તકલીફ નહીં કરો, અમે જતા રહીશું. હવે બીજી વાર આવીએ ને ત્યારે વાત. જો મારા તરફથી હંધોય પાકું છે હો. અને આપણે તો કેવું પ્રાણ જાય પણ વચન ન જાય. બોયલા ફરવાનું નહીં. ના 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 અરે બીજા કોણ, અમે ના ફરીએ. આ એક વાર વસન આલ્યું એટલે આલ્યું. અને સાંભળો, જો તમે આ હાવલિયા ડેલે બેહવા જતા હોય ને તો કદાચ મારો દીકરો આદિ આવી જાય તો હું દોડી દોડી આવે બોલાવા. એટલે હું આ છોકરો છોકરી જોઈ લે એટલે બેન ન્યા વાત પૂરી. હા, હા, વાંધો નહીં વાંધો નહીં. તમે તો ગાડી લઈને આવ્યા છો ને? હા હા મોટર કાર લઈને આવ્યા છે. મોટર કાર. અરે વાહ 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 ચાવી એમાં જ છે, હાલો ફટાફટ. ડ્રાઈવર એમ જ છે ને બેટા. હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જાજો. હા, હા. તમને કેવી અહીંયા રૂડી. મળીને બહુ આનંદ થયો. હા, હા 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 જય શ્રી કૃષ્ણ. ચાલો. હા આમ બેટા. અહીંથી ડેલેથી જ વયા જશે. હા હા આવજે હો બેટા. હા હા. ચાલ બેટા ચાલ. કેવી રૂપાળી છે છોકરી તો જો. હા રૂપાળી તો છે. એની માએ સરસ પૈસા વાળી દેખાય છે. એટલે અરે એટલે પૈસા વાળી છે એમ કહું છું. હવે તું ક્યાં બીજી માંડે છે? હું એમ કહેતો હતો તને કે આપણા દીકરાનું તો આપણે મીરા જોડે નક્કી. ધીમે બોલો ને. ઓલા પાછા આવશે ને હા પડશે ને તો તમારા હિસાબે તૂટી જાય. અરે પણ આપણે અંદર અંદર તો વાત કરાય ને. આપણે તો વચન આપ્યું છે અરે પહેલેથી. વચન ગયું ગોબામાં. આપણે ઈ કઈ નથી જોવાનું. મને આ છોકરી ગમે છે ને આમ જો પૈસે તો પાયથરા ખૂટે એમ નથી. ભાઈ. અરે આપણે ગમે ત્યારે જરૂર હોય તો આ માંગ્યા. આપણે તો આપણા દીકરાનું ભવિષ્ય જોવાનું હોય ને. બાપાની જીભાની થોડી જોવાની હોય. બાપા તો કાલ વયા જાય, જીભાની એની આરે વહી જાય. છોકરાનું ભવિષ્ય પહેલા મારી માટે તો બસ. અરે મને ગમે છે, છોકરીએ ગમે છે ને એનું કુટુંબે ગમે છે. આપણને બધું તે બધું કર્યું હોય તો બરાબર જ કર્યું હોય. હા. અરે પણ મને થોડુંક આજ થોડીક અસમંજસ થાય છે કે આપણું પહેલી વાત તો આદિએ માનવો જોઈએ, બાપુજીને સમજાવવા પડશે ને પાછા. અરે આદિને હું સમજાઈ દઈશ. બાપા કોના તમારા એટલે એને તમારે સમજાવવાના બસ. જો એમને તો હું વાત કરું પણ મેન વાત તો એ છે પાછી કે આદિને મીરા સાથે ફાવે છે. હવે એને ખબર છે કે એની જોડે એનું ગોઠવાય. આ મારું તમારી યારે ગોઠવાણું ત્યારે મને તમારી યારે નહોતું ફાવતું. પછી ફાવવા માંડ્યું ને એમ આદિને ફાવવા માંડશે. અરે ભાઈ તારે જે કરવું હોય તે કર. હવે મારી તરફથી તો હવે બધા પ્રયત્ન મેં કરી જોયા. તો જોઈએ હવે. અરે બાપુજી તમે ચા બનાવ્યો. હા ઉભા રહો એક મિનિટ. વાતને છોડવાની કાંઈ જરૂર નથી. તમે પેલા મહેમાન આવ્યા હતા ને એની હારી જે કાંઈ વાત કરી ને એ મેં બધી જ સાંભળી છે. તમે બંને આ ખોટું કરી રહ્યા છો. ખોટું કરી રહ્યા છીએ અમે. અરે હવે ઓલી છોકરીને આદિ પ્રેમ કરે છે ને તમે એને વચન આપી આવ્યા છો. વાત ખાલી એટલી જ છે ને. પણ તમારા વચનને સાઈડમાં મૂકો ને. આ મારા દીકરાની જિંદગીનો વિચાર કરો. અત્યારે આવી સોડી કોણ દે હે? અત્યારે આ બાજુના 5 ગામમાં નામ બોલાય છે. રીચાબેન થાય છે. આ ધણી વગરની બાઈ એમ છતાં આ છોકરીને મોટી કરી. આટલો રૂપિયો. અરે બાપુજી આવું ઠેકાણું ફાનસ લઈને ગોતવા જાવ તોય ન મળે. ઠેકાણું છે ને આપણામાં માણસાઈ હોય ને તો સામે હાલીને જ મળે. પણ આમ લુચ્છાઈ કરીને કોઈ એરી આવું કપટ ન કરાય. અરે બાપુ આ સામે આવીને જ આવ્યું છે. મને ખબર છે, અમને જાણ છે કે મીરા સાથે એનું ગોઠવાયું છે આપણા આદિનું. પણ હવે આટલું સારું ખાનદાન મળતું હોય તો શું વાંધો છે? એ તો કરી લઈશું પછી આગળની વાતો. તો એ દીકરીને શું સમજવાનું? એને જે સમજવું એ સમજે. આપણે એને શું સમજવાનું એ આપણે થોડું સમજવાનું. અરે ભગવાને બધાના જોડા ઉપરથી નક્કી કરીને મોકલ્યા હોય છે બાપુ. એ મીરાનું એ કશે ગોઠવાઈ જશે. મીરા કા મોહન મળી જશે એને. હવે તમે ફિકર કરો માં. અરે મીરાને હાલતા મોહન મળી જાય પણ આપણને આવી રાધા નહીં મળે હો. હા ઈ વાતે હાચી હે તારી. બાપુ તમે ફિકર ના કરતા. સાંભળો તો ખરી પણ. અરે એ બધું- બોલો કાઈક કઈ એટલે મોઢું લટકાવીને હાલતા હતા. સાંભળો. આ તમારા બાપાય તમારી જેવા જ છે. હું આવું સોમડાઈની પાસે છે. સાંભળો તો ખરી પણ બાપુજી. કમાલ છે આ તો. બધા બધું નક્કી કરી દીધું. આય કઈ કહેતા નથી. ભગવાન સાચવજે ભાઈ બધાને. બહુ મગજ મારીશ. અહીંયા આવશે બોલાવીને અહીંયા ઊભી રાખે મને. કોને ગોતે છો? તમને નહોતી ગોતતી. 5 મિનિટનું કહીને 3 કલાક થઈ. 3 કલાક ક્યાં થઈ હવે? હા ઝટ તો આવ્યો. દર વખતે જેટલો મોડો આવું એટલો મોડો નહોતો. થોડો વહેલા હતો. મોડા આવ્યા એ માનો છો ને? ના 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 ક્યારેક થઈ જાય હવે. કોણ જાણે ને ઘરે તો પાડા પાડવાના હશે.
જયા ફોન કરીને તો 5 મિનિટનું કઈ 3 કલાક 3 કલાક કરે. હવે હશે, હવે જવા દે ને વળી. અને શું છે આ તબિયત પાણી હારા? જરાય હારું નથી મને, જરાય હારું નથી મને તો ભણાવતા જ નહીં તમે. ના ના, આ પહાવી તો પડે ને. તું ભાઈને તો અહીંયા આવી હું કામ? તમે છે ને જો આ મીરા, હું કહું છું, મારે કાંઈ નથી સાંભળવું. તમે ચૂપ. તમારા ઘરમાં હું તૈયારી હાલે છે, ક્યાં પોઈ ગયું, હું છે, તું કઈ કે તો ખબર પડે ને. મારા ઘરમાં બધા બધી તૈયારી કરીને બેઠા છે કે લગ્ન કરીને હારે વડાવી છે, પણ હું વિચારું છું કે આજ જઈને ના જ પાડ દઉં કોને? બધાયને. હું કામ? આ બધા વચન દીધા ને એ પાડવા જ નથી મારે. અરે ગાંડી, કેવી વાત કરશો? આ તારા બાપુજીએ વચન આપ્યું તું, મારા દાદાએ લીધું તું. હે તો બંને વચન નિભાવતા હોય તો આપણે તો નિભાવવું જ પડે ને, આપણી તો ફરજ છે. આ તારા બાપુજી ભલે નથી, પણ તારા બાપુજીની આ છેલ્લી ઈચ્છા હતી, અને છેલ્લી ઈચ્છા તું પૂરી નહીં કરે. મારા બાપુજીની છેલ્લી ઈચ્છા એ હશે ને કે હું બરબાદ થઈ જાઉં, પણ એમના નામ ઉપર રમાડે છે જે હોય તે મને. બરબાદ તો હું થવાનો છું. શું? હા, કેમ? છતાં હિંમત. આ વસંતના ખાતર હું તને હાંસવી લે આખી જિંદગી. એ ઉપકાર ન જોતો મારે, હાંસવી લે તને. હું તમને હાચવું છું, તમે મને નહીં. જે હોય તે ખાધું કે નહીં, ક્યાં ગયા છે, શું કરે છે, ઉઠ્યા હુતા, તમારી આટલી ચિંતા કરું છું તોય તમે મને આવું સંભળાવો. એટલે તો ગોરી, હા, પેલા તારી અરે પ્રેમ નહોતો. આમ મને એમ થતું હતું એક ઘૂસતો નાખું, પણ હવે છે ને પ્રેમ થઈ ગયો છે. હવે ઘૂસતો નહીં, હવે તો વાલી વાલી કરવાનું મન થાય. પેલા છે ને મને એવું થતું હતું કે હામો આવે ને તો 2 અડબોટમાં મેલું, પણ હવે એવું નથી થતું. હવે તો તમે મને વાલા વાલા લાગો છો. એ વાતે હાસી. આ બંને જગ્યાએ હરખો કરંટ આવે, ઝટકા શોર્ટ છે. કેમ? હા, જેથી શોટ ભેગો થયો ને તેથી બ્લાસ્ટ થાય. તે તો થવાનો જ છે એક દી. પણ એ તો હું એમ કહું છું કે હા, ઝટ લગ્ન થઈ જાય ને તું ઘરે આવી ને પછી વાંધો નહીં, પછી જે થવું એ થાય. એટલે હા થાવું હોય થાય એટલે હા, પછી તો શું છે, લગ્ન થઈ ગયા પછી તો તું કઈ ભાગી જ નથી જવાની. હે વેમ છે તમારો, વેમ. એટલે ઈ કે જો લગ્ન પછી તમારે આમને આમ રહેવું હોય ને, હું કહું એમ ન કરવું હોય, ઘરે વેલું ન આવવું હોય, મારી વાત ન માનવી હોય, તો આપણે છે ને અત્યારથી કા નોખા થઈ જાય ને કા પછી લગ્ન પછી નોખું તો થવું જ છે. તો મને તો એમ હતું કે આને ગમાઈમાં એકવાર પૂર દઉં પછી વાત થઈ પૂરી. આ તો હજી એમાંય તે સિંગડા મારવાની વાત કરે છે. કેમ તને મને ઢોર સમજોસ? ના ના, એટલે એમાં ને તારામાં ઝાઝો ફરક ઘણો છે. પણ મારો કહેવાનો મતલબ કે જો, હા, અમારા ઘરમાં તો હમણાં છે ને અંધી તૈયારી થવા લાગી છે. આ દાદાએ મને કીધું છે કે દીકરા, તારા લગ્ન તો ધામધૂમથી કરવાના છે. આ તમારા ઘરમાં કેમનું હાલે છે? આ કઈ લગ્નની ખરીદી કરી કે નહીં? ખરીદી કરવા તો રોજ મને મોકલે છે, પણ આ ખરીદી કરવાના બહાને હું રોજ તમારી પાસે આવી જાઉં છું, અને અહીંયા આવીને 3.5-4 કલાક મારે રાહ જોવાની, એટલે મારી ખરીદી પૂરી થતી જ નથી. એ વાતે હાચી. અહીંયા રાહ જોવાની ને પછી લાશ જોવાની છે. પછી રાહ જોવાની? હા, લગ્ન પછી તે અત્યારે તો હજી કાંઈ કે ટાઈમે આવું છું. લગ્ન પછી મારું કઈ નક્કી નહીં. સવારે ગયો હોય તો સાંજે આવું, ને સવારનો ગયો હોય તો રાતે આવું, ને રાતે નોય આવું, ને બીજા દિવસે સવારે આવું. તો એક કામ કરો ને, આપણે લગ્ન કરવાની જરૂર શું છે? તમારે તમારી મનમરજીથી જીવવું હોય ને મારે રાહ જ જોવાની હોય તો પછી આપણે અહીંથી નોખા થઈ જાય. હજી કઈ મગ ચોખા ભળી તો ગયા નથી. હા, એ વાતે હાચી. તો સારું. હા, પણ તો મારે તો એટલું જોતું હતું, એકવાર તારા ઘરે કહી દે કે મને આ સંબંધ તોડવો છે ને તોડવો છે. તમારે તો આટલું જ જોઈએ છે ને કે હું તમને મૂકીને વહી જાઉં, પણ યાદ રાખજો આ ભોમાં તો નહીં, હા તે ભોમાં મૂકીને જવાની નથી. અરે પણ એમાં આટલી રાયડું હેની નાખશો? તો હું તને શું લાગે, તને મૂકી દે એમ? અરે ઘોંકો મારીને તને કહી દે કે હેલામ જાની મની ની. એમ ક્યાં લઈ જાવીશ? લઈ જાવ તો કેમ લઈ જાવ છો? મારે જોવું છે. હવે ઘર ભેગી થા, ઘર ભેગી. હા, ક્યારની આયા વાતુના વડા કરશો, આ ઘરે રાહ જોતા છે. દીકરી પ્રેમથી વાત કરો તો જાવ ને. તો પ્રેમથી તો કહું છું. હા, જયારે આપડા લગ્ન થઈ જાય ને તું ઘરમાં વહી તો આ તારો જે છે ને કોયલ જેવો અવાજ છે ને, એ રોજ ટહુકા કરે ને, સંભળાય. કોઈ ઢોકા કરે, મોરલો કરે, પણ કોયલે કરે ને. કરતી હશે, કોને ખબર. કાંઈ વાંધો નહીં, લગ્ન કરીને આવીને પછી હું રોજ મારા ટોકા સંભળાવી, સવારના 6 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી. વાહ, સાંભળશો ને? હા, કાનના રૂ નાખીને. ખબર જ હતી મને, રૂ નાખીને, પણ સાંભળવું તો પડશે જ તે. હવે તમે મને અહીંયાથી છૂટી કરવાના હોય ને તો હું ઘરે જાઉં, હાચન ખરીદી કરવા જવાનું છે. હા, તો જાવ ને. ખાલી મેં તો કીધું તું મોઢું બતાવજો, આટલું બોલવાનું તો કીધું જ નહોતું. આ તો મને એમ થયું કે તું આમ ખરીદી માટે જાશો તો એ બને જરાક આમ મોઢું બતાવતી જાય એટલે ખરીદી સારી થાય.
પણ આ તો મોઢાની બદલે કેટલું બોલી એટલું બોલી. જોઈ લીધું તને તો જોયેલી જ છે. મારે અહીંયા ઊભું રહેવું છે, તું ઉપર ને જાવ છું ધક્કો મારતી તો કરો મારતો તો નહીં જ મારું. આદિ બેટા અહીંયા આવતો. દાદા તમે આયા? હા બેટા, મને બધી જ ખબર છે કે તું અને મીરા બંને વાત કરતા હતા. હું જોઈ રહ્યો હતો કે તું મીરા સાથે કેટલો ખુશ છે, પણ તને ખબર નથી કે ઘરમાં કેવું વાતાવરણ ઊભું થયું છે. હું કાંઈ સમજો નહીં. શું થયું ઘરમાં? બેટા, તારી બા અને તારા બાપાએ તારો સંબંધ બીજે નક્કી કરી નાખ્યો છે. હું હું વાત કરો છો તમે? હા જો દાદા, હા શું બોલો? આ વાત ખોટી છે ને? હા જુઓ તમે હા દર વખતે આવું કરો છો, મારી હારે રમત રમો છો. હા હા હવે આટલું થઈને તમે મને આમ ડરાવો નહીં. જુઓ હું લગ્ન કરીશ તો તમને ખબર છે ને કે મીરા હારે, બાકી નહીં. બેટા, હું તારી હારે દર વખતે રમત કરતો હતો ને ત્યારે તું બહુ નાનો હતો અને હવે તો મોટો થઈ ગયો છે, એટલે મેં જે કાંઈ કીધું ને તે સાચું જ છે બેટા. તો દાદા તમે ના ન પાડી. અને કોણ છે કોની હારે મારો સંબંધ નક્કી કરી નાખ્યો? તો એ લોકોને ખબર નહોતી કે મારો સંબંધ તો નાનપણથી નક્કી થઈ ગયો છે? અને હા બા અને બાપુ આવું કેવી રીતે કરી શકે? અરે મેં એ લોકોને બહુ સમજાવ્યા, પણ મારું સાંભળે તો ને બસ મારો દીકરો છે અમે કે એમ થાય. મને તો બોલવા જ નથી દેતા તારી બા ને બાપા. તમે જરાય ચિંતા ન કરો. જુઓ હું ત્યાં લગ્ન નથી કરવાનો, અને તમે મારી હારે હશો તો આપણે એ સંબંધને ફોક કરી નાખશું. હા બેટા, આ વાતમાં તો હું તારી હારે જ છું. પણ બાપુ આવું કેવી રીતે કરી શકે? દાદા કાંઈ નહીં. જુઓ હું એ લોકો હારે વાત કરીશ. હા મને પૂછ્યા વગર એ આવું કરી જ કેવી રીતે શકે મારી હારે? હાલો મારી હારે. બસ આ મારા છોકરાનું નક્કી થઈ ગયું ને એટલે હવે મને કાંઈ ચિંતા નથી. એ રૂપિયા આમ મારી પાસે આમ ચારે બાજુથી આવશે. આ બધું એવું હાલે છે. હે ભાઈ, એની વાત કરસ? તું આવા ધીમો રાખ. હું કહું છું ને વધારે પડતો ઉપરસ થઈ. રાધીબેન, આ મારી દીકરીનું આદિત્ય હારે નક્કી થયું હતું અને એનું તમે વચન આપ્યું હતું કે હું બંનેના લગ્ન કરાવી દઈશ. તો આ બધું કેમ ફરી ગયું? વચન આપ્યું તું ને, જલ તો નહોતું આપ્યું, મીઠી જુબાની નહોતી આપી, કઈ હગાઈ નથી કરી નાખી, નથી ફેરા ફેરવી દીધા. તો આયા કયું મોટું લઈને આવ્યા છો તમે? તો કેમ વચનની કઈ કિંમત જ ન હોય? મેં તમને વચન આપ્યું તું કે મારા હારાએ આપ્યું તું, મારા હારાને જઈને મળી લ્યો. આ તમે કેવી વાત કરો છો? જેવી તમે સાંભળો છો. આ વચન તમને કોણે આપ્યું તું? હું પૂછું એટલા સવાલનો જવાબ દેજો. મેં આપ્યું તું કે મારા હારાએ આપ્યું તું? તમારા હારાએ હા, દીકરો કોનો છે, મારો કે મારા હારાનો? મારો ને. તમે કહો છો કે વચન મારા સાસરાએ આપેલું, પણ બધા એક જ કુટુંબના સભ્યો છો ને, વચન ગમે એ આપે, નિભાવવાનું હોય કે ન નિભાવવાનું હોય? નથી નિભાવવું અમારે. મને મારા દીકરાનું હક પણ તમારી દીકરી કરતા સારું મળતું હોય તો હું શું કામ ન કરું? અને વચન જ ન દેવાય ને. મેં નથી દીધું, મારા હારાએ દીધું. એટલે જ કહું આ લપ છે ને ડોહીમાં તમે મારી હારે ખોટી કરો છો. તમારે આ લપ ખરેખર મારા હારા હારે કરવી જોઈએ. જો અહીંયા મંદિરનો ચોરો છે ત્યાં બેઠા છે, તમે ત્યાં બાધી બોલી લ્યો. હું તમને ક્યાં ના પાડું છું? એવું નહીં, દીકરો તમારો છે ને. હા હા, તો વચન પણ તમારા દીકરા સાથે જ લગ્ન કરાવવાનું આપ્યું હતું ને, તો હું તમારી હારે જ વાત કરવા આવું ને. વાત થઈ ગઈ ને મારી યાર. તમે જે વાત કરવા આવ્યા હતા તમને જવાબ મળી ગયો. તમારી દીકરી કરતા 7 ગણું સારું પાત્ર અમને મળી ગયું છે, એટલે અમારે હક પણ ન્યા કરાવવું છે. વાર્તા થઈ ગઈ પૂરી. હવે તમારો સમય ન બગાડો ને મારો ન બગાડો. જાઓ તમારે. એમ થોડું કઈ હાલે, જાઓ તમે એમ. હા, તમને ખબર છે અત્યારે મારી બેનની હાલત કેવી થઈ ગઈ છે? કેવી થઈ ગઈ છે? ખાતી નથી. આ તો હું શું કરું એમાં? સમજાવો એને. અને આ તો હક પણ ના કોલ દીધેલા હતા, ઈ તૂટી ગયા છે. કઈ લગ્ન કરેલા તો નથી તૂટી ગયા ને? નતર આટલું બધું દુઃખ લાગે, માનવી આપણે. પણ હવે કઈ આમાં આટલી નાની વાતમાં ખાવાનું થોડું બંધ કરી દેવાય. ના રાધીબેન,
આ નાની એવી વાત નથી, આ જીવનના કોલ છે અને એ જે વચન આપ્યા હોય ને એ નિભાવવાના હોય. તમારા માટે નાની વાત હશે, અમારા માટે ને અમારી દીકરી માટે નહીં. આ તો તમારી માટે ને તમારી દીકરી માટે ને વાત તો તમારા ઘરની છે ને, તો તમે તમારા હિસાબે એ બધી હગે વગે કરી નાખો. બાકી તમારા જ ઘરનું છે ને, તો એ સગે વગે ન કરાય. આદિત્યને પૂછ્યું તમે? હા, એની હારે હું વાત કરી લઈશ ને, એની હારે હું વાત કરી લઈશ, મનાવી લઈશ આદિને. પણ તમે તમારી દીકરીને પાછી વાળી લેજો. ખોટા અમારા ઘરના સપના જોવાનું બંધ કરી દે. કારણ કે એમાંય અરે પસ્તાય કે પછી જે થવાનું હોય એ થાય, એ અમે જોઈ લેશું. અને આમ પણ તમારું અને અમારું કોઈ જોવા જઈએ ને તો અમારા વેવાણ કહેતા હતા એમ સ્ટેટસ અને લેવલ જ નથી. એટલી રૂપિયા વાળી પાર્ટી છે ભારતી બેન, હું વાત કરું તમને. ક્યારેક તમારે જોતા હશે તો તમને દેવડાવડાવીશ. મારે નથી જોતા એવા ભીખના પૈસા, પણ વચનની પણ એક કિંમત હોય. બધે પૈસો ન હોય. આ જ વાંધો, ગરીબ માણસનો આ જ વાંધો. હા, અમે ગરીબ, ભલે અમે ગરીબ છીએ, પણ અમારી પાસે પૈસા નથી, પણ અમારી પાસે સંસ્કાર છે, જે પૈસાવાળા પાસે હોય જ નહીં. અને જે લોકો પૈસાના મોટા મોટા સપના જોવે છે અને સંબંધ કરે છે ને, ત્યાંથી એવા અથડાય છે ને એવા પછડાય છે ને કે પછી સામેવાળાની સામે તમે પગ પૂછશો ને તો એ તમારી સામે નહીં જો. બસ 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 બસ, આ તમારી હાય લાગી જાય, મારા દીકરાનો હક પણ નહીં થાય. પણ યાદ રાખજો, મારી હાય નહીં પણ મારી દીકરીની હાય તમારા પૈસાના પાવરને બાળી નાખશે. યાદ રાખજો. અને બીજી વાત ઈ કે આ છે ને કદાચ તમે એની હગાઈ એની હારે કરો ને તો હું લગન તો નહીં જ થવા દઉં. કાઈ વાંધો નહીં, નહીં થવા દીધો. જા ને હવે, તારી જેવા કેટલા આવ્યા, મીઠાઈ જવું. મને તો એ નથી સમજાતું કે આ તમારા ઘરનાને થયું છે હું. વચને બંધાયેલા હતા એ વચન તોડી નાખ્યા, બીજી છોકરી ગોતી તમારા હાટું. તમે મને કહેશો કે આ હું થાય છે એમ? તમારે શું કરવાનું છે? મને કઈ સૂચતું નથી, શાંતિથી બેઠો છું, બેસવા પણ નથી દેતી. હારું, બેહો શાંતિથી. આ શાંતિથી બેવામાં લગ્ન થઈ જાય. શાંતિથી બેઠો છું તો શું કરું? એમ છે વાત કરો ને ઘરમાં. બધાને કઈ ચૂક્યો છું, કોઈ તૈયાર નથી થતું. મારી વાત નથી માનતા મારા બા અને બાપુ. શું કરવાનું હવે? મને નથી ખબર. હું તો એટલું જાણું કે મારા સિવાય લગ્ન ક્યાંય ન થવા જોઈએ, બસ. હતી હું કેમ રહીશ તમારા વગર? તમે સમજતા કેમ નથી? જ્યારથી સમજવા શીખી ત્યારથી તમારા સિવાય કોઈ દી કોઈનું નામ નથી લીધું, અરે કોઈનો વિચાર નથી કર્યો. અને હવે અધવચ્ચે તમે મૂકીને જાઓ તો હું શું કરીશ? મૂકીને જવાની વાત હું નથી કરતો. બા અને બાપુ મને ખાલી ખોટા સંભળાવે છે. અને આમ જોવા જઈએ ને તો હું એમનો એકનો એક દીકરો છું, એનો ફાયદો ઉઠાવે છે. ધમકીઓ આપે છે, મને મજબૂર કરે છે. અને હું કઈ કહી નથી શકતો, કઈ વિચારી નથી શકતો. સમજાતું નથી કે હવે કરવું હું મારે. મેં કેટલી વાર કહ્યું હશે, પણ ના, એને આપણા લગ્ન મંજૂર નથી. એમણે તો જ્યાં બીજી જગ્યાએ વાત ચલાવી છે ત્યાં જ મારા લગ્ન કરવા છે, આ દામિની સાથે. એમ ન હોય ને આદિ, વચનનું હું, મારું હું. તમારી સિવાય જિંદગી નહીં જીવી શકું. તમે ફેસલો કરો, તમારે શું કરવું છે? તમારે દામિની જોઈ છે કે હું? અને મને ખબર છે કે તમે જે નિર્ણય લેવો ને એ છેલ્લો હશે. પછી તમારા બા અને બાપુ ગમે એમ કે. તને શું લાગે છે મારે કોણ જોઈએ? મને શું ખબર? જે દુનિયા દામિની તમારા જીવનમાં આવી ને તે દુનિયા મને તો વિશ્વાસ જ ઉઠી ગયો છે. કોઈની વાત ઉપર વિશ્વાસ નથી આવતો, કોઈના વેણ ઉપર વિશ્વાસ નથી આવતો. હવે મારા જીવનમાં એ આવી નથી, પણ લાવવામાં આવી છે. ને આપણે તો એકબીજાને કેટલા વખતથી ઓળખીએ છીએ. તું આવી કેવી રીતે બોલી શકે? તને જરા વિચાર નથી આવતો
કે હું તમારા બંનેમાંથી કોઈને એકને પસંદ કરીશ? અરે મારા માટે હંમેશા તું જ છો અને તું જ રહેવાની છો. મેં કોઈ દિવસ કોઈ બીજી છોકરીનો વિચાર નથી કર્યો. એ વાત તો તારા વગર હું પણ નહીં રહી શકું અને હું એની સાથે લગ્ન પણ નહીં કરું. અને બા અને બાપુને કેમ મનાવવા? આ દાદાએ મનાવીને થાકી ગયા. હવે તો એ કંટાળ્યા છે. કહે છે કે આ તારા બાપુનું શું કરવું? ને સૌથી વધારે તો બા, એ જ ખબર નહીં હું આંધળા થઈ ગયા છે કે દામિની સિવાય એને કઈ દેખાતું નથી. તો બહુ સારું ને, લઈ આવો દામિનીને, કરી લ્યો લગ્ન. તમારા લગ્ન થાય ને તેથી જ મારી અર્થી નીકળશે. બોલે છે તું? આવું નહીં બોલ. મારે નથી જીવવું. અરે ભગવાન પાસે તમારા સિવાય કોઈ દી કાંઈ માંગ્યું નથી. એક તમને તો માંગ્યા હતા. હવે જો તમે મારા જીવનમાં ન રહેવાના હોય ને, આ જીવનનું મૂલ્ય મારા માટે કાંઈ નથી. ખોટું જીવીને જીવ બાળવા, બળતરા કરવી, એના કરતા તો સારું ને દવા પીને હુઈ જાવ. સમજતા કેમ નથી? તમારે કઈ કરવું પડશે, કાં તો આ પાર ને કાં તો પેલે પાર. હું કઈક વિચારું છું અને થોડો સમય આપ, બધું બરાબર થઈ જાય. જો આમ ઢીલી પડીશ તો વાતનું નિરાકરણ નહીં થાય. હું શું ને તારી હારે? હા, ઉપાધિ નહીં કર. કહું છું ને, હા હંધો બરાબર થઈ જાય તો બસ થઈ જાય. કેવી ચાલે બાકી તૈયારી બધી? બસ આ લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે. હા, તૈયારી તો બધી થઈ ગઈ છે રાધા, પણ મને મનમાં એક વાત ખાયા કરતી હતી બહુ. મને એમ થાય છે કે આપણે દીકરાનો જે નિર્ણય લીધો છે એ ખોટો તો પુરવાર નહીં થાય ને? આ તમે શું બોલો? કેમ ખોટો કેમ? એટલે એનું મન પેલી મીરા જોડે મળી ગયું છે. એ લોકો જે રીતે વાતો કરે છે, જે રીતે બહાર ફરવા જતા હતા, જે રીતે મીરા આપણા પરિવારમાં બધા સાથે હળી મળી ગઈ હતી, એના પરથી મને થાય છે કે આપણા દીકરા સાથે આપણે કોઈ અન્યાય તો નથી કરી રહ્યા ને? બધો ન્યાય જ કરી રહી છું મારા દીકરા હારે. હું મારે શું કરવું અને હું નહીં ને એ મને બધી ખબર છે. બીક ખાલી મને એક જ વાત થઈ છે કે આ વેવાણને કોઈ જઈને કહી ન દે ને તો હારું. કે આદિનું હક પણ આપણે મીરા હારે નક્કી કર્યું હતું. જો એને ખબર પડશે ને વેવાણ સામેથી હક પણ તોડી નાખશે ને તો નીચું જોયા જેવું થાય. વાત તો સાચી છે તારી. મને પણ એ વાતની ફિકર પણ થતી હતી કે આ બધું બરાબર ચાલી રહ્યું છે, પણ ક્યાંક હું એ દિવસે પહેલી જ મુલાકાતમાં એમને કહેવાનો જ હતો કે એનું સગપણ આગળથી કશેક જોડાયું છે, પણ તે મને અટકાવી દીધું. આ તો અટકાવી જ દઉં ને. વાત જોડતા પહેલા તૂટી જાય. તમારી બુદ્ધિ હાલે છે કોની સામે હું વાત કરવી, કોની સામે હું વાત ન કરવી. અરે પણ આ ખોટી વાત છુપાઈ રાખવાની એનાથી કઈ મતલબ નથી હોતો. જો આવી વાત આગળ જઈને ઉજાગર થઈ ગઈ, જો એને ખબર પડી ગઈ તો શું થશે? તો વધારે ઇજ્જતના ધૂળધાણી થશે. હવે જે થવું હોય એ થાય. મેં નિર્ણય લઈ લીધો. હું અત્યારે જ વેવાણના ઘરે જાઉં છું અને હું પોતે જ આ વાતનો ખુલાસો કરી દઉં છું કે મારા દીકરા આદિનું સગપણ અમે મીરા સાથે કરવાનું વચન આપ્યું હતું અને એ વચન તોડીને મેં તમારી દીકરીનો હાથ માંગ્યો છે. બરાબર. એક કામ કરજે, તું થોડીક વ્યવસ્થિત રીતે વાત કરજે એમને કે આપણે કોઈની સાથે કંઈ ખોટું નથી કર્યું, નથી મીરા સાથે ખોટું. હા તો એક કામ કરો, તમે જઈ આવો ને તમે વાત કરી. હવે હા તો તમે મને શીખવાડશો કે વ્યવસ્થિત રીતે કઈ રીતે વાત કરાય. બાપા તારે જે રીતે વાત કરવી હોય તે કરજે, પણ એમને એવું નહીં લાગવું જોઈએ કે આપણે એમને ધોકામાં રાખ્યા છે કે આપણા દીકરાને આપણે કઈ અન્યાય કરી રહ્યા છે. બસ આટલું યાદ રાખજે. મંદિરે જાવ ને. તું જા જઈ આવ. જા, સાચી વાત કરજે. સારી રીતે વાત પતાવે તો સારું. હવે કે ડાઈ છે, હોશિયાર છે, કરી લેશે. ચાલ ભાઈ, હું મંદિરે જતો આવું. જય શ્રી કૃષ્ણ. આ દામિની સવારની ગઈ છે, દેખાતી નથી. ખબર નહીં આ કેટલાય કામ પડ્યા છે,
આ નોકરો આજે આવ્યા નથી તો થાય છે કે આ વાડીની થોડી સાફ સફાઈ કરી નાખે મા દીકરી થાય પણ એ માનતી જ નથી તો કે એ હું કામ કરે કામ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહેમાન. આ બાજનો ડેલો બંધ કરીને બેઠા છે, મારે આમ ફરીને આવવું પડ્યું. હા એમાં એવું છે ને કે આ બહારનું કામકાજ ચાલુ કર્યું છે એટલે આ ડેલો બંધ રાખ્યો છે અને આ ડેલો પેલો આગળનો ખુલ્લો છે. બોલો બોલો કેમ આવવાનું થયું? હા મારે તમારા હારે થોડીક વાત કરવી હતી. અચ્છા મારી હારે વાત કરવી હતી અને કઈ વાત કરવાની છે? મારા દીકરા આદિની. આદિ એ જ ને કે તમારા આદિના સગપણ તમે બીજે ક્યાંક નક્કી કર્યા હતા? આ વાતની તમને ખબર છે? વેવાણ તમે કેમ સમજતા નથી? અમને હંધી ખબર હોય પણ જો અમને કોઈ વાંધો નથી. હા ભલે તમે તમારા આદિના સગપણ બીજે કર્યા પણ મારી દીકરી દામિનીને જોઈને તમને એમ હા પાડવાનું મન થયું. આદિકુમારે હા પાડી એટલે હંધુય સારું થઈ ગયું હે ને? તમે કીધું એમ કે તમારા છોકરાને મારી છોકરી ગમી જ ગઈ છે. હજુ આદિકુમારના મોઢે નથી સાંભળ્યું પણ તમે કીધું એમ તો એવું હું કહું એટલે એ બધું સાચું જ હોય ને. હા એને તો બહુ જ ગમે છે દામિની. હા અરે બે મોઢે દામિનીના વખાણ કરે છે. ઓહો, એ તો એમ કહેતા તો કે મીરા તો કાંઈ ન કહેવાય દામિની પાસે. અરે દામિની તો રૂપનો કટકો છે. આમ જોવા જઈએ ને તો આ ચાંદા મામાની ચાંદની છે ને એવી તમારી દીકરી છે હો. પણ આ મીરા તો ઠીક, હવે એ તો મારા દીકરાને જોઈને હવે મોહી ગઈ હતી તો એનો પ્રશ્ન છે, આપણો થોડો પ્રશ્ન છે બેન. એ વાત એ સાચી. અને હગાવાલા તો હરખે હરખા હોય તો જ મજા આવે. આ આપણે એક લગ્નમાં મળ્યા જસદણ અને આપણને એકબીજાને હેઠે આવી ગયું અને પછી આ લગ્નની વાત કઈ. ઈસ તો હું ઈસ કહું છું ને તમને. અને તમારા મોટાઈ નથી હો, મને તો ઈ જ ગમે. આટલા નોકર ચાકર અને આમ તમે માંગો ત્યાં બધી વસ્તુ હાજર થઈ જાય, ચા પાણી આ તે. પણ આજે કેમ કોઈ દેખાણું નહીં હું આવી ત્યારે? એમાં એમ છે કે અમારા હંધાઈ નોકર આજે રજા પર છે. હું છે કાલે અમાસ આવે છે તો એ લોકોને ત્યાં કંઈક ઉત્સવ છે તો એ લોકોએ કીધું કે અમે એક હારે બેનબા બે દિન રજા લઈ લઈએ. તમે કીધું હારું હવે આખું વરસ તો કામ કરતા જ હોય ઈ વાત તો તો છે. થયું કે લાવો ને 2 દિનની રજા દઈ દઈએ. તે તમ તાર બીજું કઈ કામકાજ હોય તો હું કરાવતી જાવ. અરે ના ના એવું ક્યાં વાત કરો છો? એવા કોઈ કામની જરૂર નથી. હવે થોડું ઘણું વાડીનું કામ છે એ જો દામિની કરવા લાગે તો ભલે, નહીતર હું કરી, નહીં તો 2 દી પછી તો નોકર આવવાના જ છે ને. ઈ વાત તો છે. સાચું કહું ને વેવાણ તો હું તમારા જેવા જ હગાવાલા ગોતતી હતી પણ અમારા હાહરા છે ને ઈ વચને બંધાઈ ગયા. અને ઈ આમ તમે જોવો તો માણસો તો હચોડા જોવા ગમે એવા નથી. અને આમ જોવા જઈએ તો ગામમાં આપણું નામ હોય, આપણી ઇજ્જત હોય અને આટલી સારી જમીન હોય તો પછી માણસો તો આમ હરખે હરખા જોવા જોઈએ ને. બેઠા હોય ને તો મોટી મોટી વાતો થાય, ઓલા હોય તો શેની વાતો થાય. અમાર 5 વીઘા જમીન છે, અમે કોક નામ દાડીએ ગયા હતા, આવી વાતો કરવી એન કરતા સારી વાતો ન કરી. ઈ તો હા હવે તમને તો ખબર જ છે કે આ પંથકની અંદર અમારી 150 વીઘા જમીન છે હા અને 50 વીઘામાં તો અમે ખાલી આ ફળોની ખેતી કરીએ છીએ અને તમને તો ખબર જ છે હંધુય પાકે છે અમારે ત્યાં. હવે અમને કાંઈ છે ને આ કોઈ વાતની નવાઈ નથી પણ અમારી દીકરીને તમારો દીકરો ગમી ગયો છે. હવે આપણી વાત પાકી થઈ ગઈ છે તો સારું રે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને એના સિવાય તમને ખબર તો છે કે આ દામિનીના પપ્પાની ફેક્ટરી હાલે છે અને એ ફેક્ટરીમાં અમારે 100 વર્કરો કામ કરે છે. હવે તમે વિચાર કરી લો અમારી આવક કેવી હશે. અને એકની એક દીકરી દીધી છે. આ હંધુઈ જે છે એ પછી દામિનીનું જ છે ને. એ વાત સાચી પણ મારા ભાઈ ગયા અને આ ફેક્ટરી મૂકતા ગયા એટલું સારું છે. પણ તમે પાછળથી સંભાળી લીધી ને એ સારું છે. નતર બેન અત્યારે કોઈ સંભાળી ન કે પાછળ. ઈ તો અમારો ભત્રીજો હતો, મારા દેર હતા, એ લોકોએ થોડો ઘણો સાથ આપ્યો એટલે આ ફેક્ટરી હજુ ઊભી છે. અને બીજી વાત હવે પછી આ ચીકુ ને સફરજન ને ઓલું આ સીતાફળ ને જમરૂક ને એવું બધું મોકલાવતા નહીં કારણ કે ખાવા વાળા અમે 3-4 જણા રહ્યા અને જાજુ મારે જ જોઈ ખાવા. ખોટું ક્યાં કેવું આ શરીર મોટા રહ્યા એટલે ખાવા તો જોઈ જ ને. ના ના સાચી વાત. પણ તમે ચિંતા ન કરતા, અમારે તો આ અમારી દામિની આવે ને એ પહેલા તો આ ફળોની પેટીઓ આવશે
અને હવે તો સંતરાઈ કરીએ છીએ ને દરાકે કરીએ છીએ હંધુય મોકલી હવે તમારે ફળોનો ખર્ચો જ નથી. ત્યાં દામિની કા નથી દેખાતી? કાંઈ નહીં, એ ગામમાં ગઈ છે કાંઈ આંટો મારવા માટે, હમણાં આવતી હશે. તમારે મળવું હોય તો બેહો અને એક કામ કરો ને, હાલો આવ્યા છો તો હમણાં જ નવા છે ને કાજુ બદામનો ઓર્ડર દીધો તો આ અમારી ફેક્ટરીમાં છે ને એક જણો કેરળ વાળો કામ કરે છે. આ કેરળ છે ને ત્યાંનો ઈ આપણું દક્ષિણ ભારત કહેવાય. બહુ આઘું આવ્યું અરે ને? બહુ આઘું. ત્યાંનો એક માણસ કામ કરે છે તે ત્યાંથી ત્યાંના કેળા લાયો, કેળાની વેફર લાયો, કાજુ ને બદામે લાયો. હે. હા, અને આવા મોટા મોટા ડબ્બા ભરીને લાયો છે. હાલો ખવડાવો, ચાખતા તો જાઓ. ના ના રેવા દે ને બેઠા. ના ના એમ કઈ થોડી હાલતા હોય. હાલો હાલો હવે ચાખીને જાઓ. બાપુજી, અરે કેટલી વાર થઈ ગઈ, તમે હજુ સુધી કેમ જાગતા છો ને? ચિંતામાં બેઠા છો એકદમ. શું થયું? શું થયું તને નહીં ખબર હોય? આ ઓલો છોકરો હજી ઘરે નથી આવ્યો. તો હશે એના મિત્રો સાથે ક્યાંક ગયો હશે. જુવાન છોકરો છે, આવે હવે. એવો બાપ છે ને તો એ મને ખબર નથી પડતી. બસ સીધું છૂટું જ મૂકી દેવાનું, કોઈ એ બાબત ચિંતા જ નહીં. જોવાનું છે ફલાણું છે. પણ હવે જુવાનિયા છોકરાઓને શું કહેવાનું હોય? આટલી વાર સુધી તો રે. કેટલા વાગ્યા જો? અરે બાપરે, બહુ વધારે વાર થઈ ગઈ બાપુજી. તો એટલે તો ચિંતા થાય છે ને કે એટલું મોડું એ છોકરાએ ક્યારેય નથી કર્યું. હા, ગયો હશે, કઈ સમજાતું નથી મને તો. આદિ, ક્યાં ગયો તો તું અત્યાર સુધી? બહાર ગયો તો. કેમ? બધા જવાબ દેવા જરૂરી છે? શું બોલે છે તું? કઈ ભાન છે તને? કેટલા વાગ્યા કઈ ખબર પડે છે? મારે તો દહેજ હારે જ મતલબ છે ને. હે, તમારો દીકરો ગમે ત્યાં હોય, હું ફરક પડવાનો? ખાલી જીવતો રહેવો જોવે. આ મરી જાય તો દહેજ નહીં મળે. હા, આદિ, દારૂ પીધો છે બેટા? હા દાદા, પીવા તો દવા ગયો તો, મરી જાવું તું, પણ પી ન હટ્યો એટલે દારૂ પી લીધો. અરે શું બોલે છે? કઈ ભાન છે તને? અરે તને ભાન નથી અત્યાર સુધી. આ દીકરો હાથમાંથી નીકળી ગયો ત્યાં સુધી આ ઓલી હગાઈના પ્રતાપે આ બધા લખણા ચડ્યો. અરે પણ તારા સારા માટે જ તો કરીએ છે અમે બધું. ખબર છે. આટલી સારી છોકરી છે, દેખાવડી છે, પૈસે ટકે સુખી છે, તો કરવામાં શું વાંધો છે તને? નથી ગમતી મને. પહેલા તમે કોઈ બીજાને બતાવો અને પછી કહો કે ના એ નહીં, આની સાથે લગ્ન કરી લે તો કરી લેવાના. પણ બેટા તારા ભલા માટે જ તો કરીએ છીએ. મારા ભલા માટે નહીં, તમારા ભલા માટે, બહાના ભલા માટે. તમે હંમેશા તમારું જ વિચારો છો. હું કેમાં ખુશ છું એ નથી વિચાર્યું. જોયું ને તે? તને હજી ભાન નથી આવી એવડો છો તો એની કરતા આ છોકરો સમજણો છે કે સાચું હું ને ખોટું હું. જો બાપુજી, તમે એનું ઉપરાણું નહીં લો. એ આજે દારૂ પીને આવ્યો છે, ખબર પડે છે તમને? મોટો ગુનો તો એને એ કર્યો છે, એના ભલા માટે બધું કરીએ. ને એક વસ્તુ સમજી લેજો તમે, એ તું દારૂ પી કે કઈ પણ કર, હું કઈ નથી જાણતો. તને બરાબર ઠેકાણે લાવીશું. હું જોઉં છું પેલી છોકરી સાથે, આ મીરા સાથે કઈ રીતે લગ્ન કરે તું. તારા લગ્ન તો આ છોકરી સાથે જ થશે, દામિની સાથે જ. નહીં કરું, નહીં કરું. મારે જે કરવું એ કરી લેજો. એની સાથે લગ્ન નહીં કરું, મરી જઈશ. પણ લગ્ન તો હું મીરા સાથે જ કરીશ. દાદા તમે કહી દેજો, હું કહી દઉં છું તમને, નહીં કરું એની હારે લગ્ન. આ બાપુજી પણ આ છોકરાની વાતમાં જ આવી રહ્યા છે. અરે વંઠી ગયો છે આ છોકરો. મીરા 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 કર્યા કરે છે આખો દિવસ. અરે આટલું સારું કુટુંબ મળ્યું છે, આટલી દેખાવડી છોકરી છે, એની માએ આટલું સરસ મજાનું ગોઠવી આપ્યું છે, કઈ ભાન નથી આને. અરે જરા દુનિયાદારી જોશે ને પછી ખબર પડશે શું રાખ્યું છે મીરામાં અને શું છે પેલી દામિનીમાં. હું પણ જોઉં છું. આ બાપુજી પણ જીદ લઈને બેઠા છે ને, તો હું પણ જોઉં છું કે શું કરે છે આ લોકો, કઈ રીતે લગ્ન કરાવે છે આ મીરા સાથે, ને કઈ રીતે આ મીરા સાથે લગ્ન કરે છે. જોઈ લઈશ હું પણ.
એક મિનિટ. આ શું હરકત છે? કેમ તું કરે એ હરકતમાં વાંધો નહીં, પણ બીજા કોઈ કરે તો તને વાંધો પડે એમ ને? કોણ છે તું અને શેની વાત કરે છે? હું મીરા છું. ઓળખશ ને કે કોણ છું એમ? ઓળખું છું. બોલ, શું કામ પડ્યું મારું? તને શરમ ન આવી કે કોઈના વર્ષોના પ્રેમને તે છીનવી લીધો અને તારા મોઢા ઉપર શિકંજ નથી? ઓહ, મેં ક્યારે છીનવ્યો? મેં છે ને સામેથી માગું નથી નાખ્યું કે પ્લીઝ મારા આદિ સાથે લગ્ન કરાવી દો, આદિ સાથે લગ્ન કરાવી દો. આદિના મમ્મી પપ્પા છે ને એમણે જ નક્કી કર્યું છે અને મારા મમ્મીએ નક્કી કર્યું છે. એમાં મારે શું વાગ છે? મને શું ફરક પડવાનો છે? હા, નહોતી ખબર માની લીધું. હવે તો ખબર છે ને? હવે તો ઘરે જઈને કહી દે કે આદિના જીવનમાં કોઈ છોકરી છે જે નાનપણથી એની હારે રહેવાના, જીવન જીવવાના સપના જોવે છે. બુદ્ધુ છે તું, બુદ્ધુ. તને ખબર નથી પડતી. આદિના મમ્મી પપ્પાએ અમારા લગ્ન નક્કી કર્યા છે. તારી સાથે તો સગાઈની વાત ચાલતી હતી ને, તારી સગાઈ થવાની હતી. છતાંય આદિના મમ્મી પપ્પાએ મારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તો તું જ વિચાર કર ને, એ લોકોને છે ને તું બિલકુલ પસંદ નથી. અને ઓહ, તારે આ જે વાત કરી હોય ને એ જઈને એમની સાથે કર, મને વચ્ચે લાવમાં. કેમ? તું જ તો છે ને જે અમારી બેની વચ્ચે આવી છે. તને ન કહું તો કોને કહું? અરે તું એક ના પાડી દઈશ ને તો બધી વાતનું નિવારણ આવી જશે. હું શું કામ ના પાડું? મને આદિ સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. જો તને અને આદિને વાંધો હોય તો તમે બંને ઘરે વાત કરી દો ને. અને એમ પણ તું તારા પ્રેમને કે ને કે એ જ ના પાડી દે કે મારે દામિની સાથે લગ્ન નથી કરવા ને મીરા સાથે કરવા છે, તો કેમ આદિ નથી કહી શકતો? છેલ્લે એ જ કરવું પડશે ને. તું નહીં માને ને તો અમારે બેયને ઘરેથી ભાગવું પડશે. પછી ભલે બધાના નાક ફોડાઈ જાય ને ત્યારે ખબર પડશે. અરે તારે ભાગવું હોય, જે કરવું હોય કર, પણ પ્લીઝ મને વચ્ચે ના લાવીશ. અને એમ પણ તારો એટલો જૂનો પ્રેમ છે, એટલો સાચો પ્રેમ છે, તો તું જ લડત લડ ને. મને વચ્ચે લાવવાની કોશિશ ના કરીશ. જા જા, વચ્ચે તું આવી છે તો કહો જ ને. વચ્ચે આવીને પાછી ના પાડશે કે વચ્ચે ન લઈ આવ, વચ્ચે ન લઈ આવ. ઓહ હા દી, ક્યાં જઈ રહ્યા છો? તારે શું કામ? હું તો પૂછતી હતી કે મીરાને મળવા જઈ રહ્યા છું. હા, એને જ મળવા જઈ રહ્યો છું. પણ એ તમને નહીં મળે. તું નક્કી કરવા વાળી કોણ છે કે એ મને નહીં મળે? તમારી થનાર પત્ની. ઓહ, તું મારી પત્ની નથી અને થવાની પણ નથી, સમજી તું? મને પણ કોઈ શોખ નથી, પણ શું કરું હવે? આપણા ફેમિલી આ લગ્ન નક્કી કર્યા છે તો એ રીતે રહેવું પડશે ને. હું નથી માનતો. એ લોકોએ જે કંઈ પણ નક્કી કર્યું છે ને, હું નથી માનતો. તમને લોકોને ખબર જ છે ને, છતાંય તમે આવું કર્યું. તો પછી સૌથી મોટા ગુનેગાર તો તમારા મમ્મી પપ્પા છે. એમને ખબર હતી ને, સગાઈની તૈયારીઓ પણ ચાલુ હતી, તો પછી મારી સાથે માગું નાખવાનો મતલબ શું હતો? પેલા જઈને છે ને એમને સવાલ પૂછો, એમની સાથે વાત કરો, પછી મને ને મારા ફેમિલીને કહેજો. હા, એમની સાથે પણ મેં વાત કરી લીધી છે અને હજી કરીશ. અને એટલા માટે જ કહું છું, આ સપના જોવાનું બંધ કરી દે. આપણા લગ્ન ક્યારેય નહીં થાય. સપના જોવાનું તો તમે બંધ કરી દો. મીરા મળી હતી, એને કડકડતો જવાબ આપી દીધો છે મેં. અચ્છા, કરતો જવાબ આપ્યો છે તે? શું જવાબ આપ્યો જરા કહીશ મને? મારો રસ્તો રોકીને ઊભી હતી, કહેતી હતી કે તે મારા પ્રેમને છીનવી લીધો છે. એટલે મેં એને કહી દીધું, તારે જે પણ વાત કરવી હોય ને એ તું જઈને આદિ સાથે ને આદિના મમ્મી પપ્પા સાથે કર, મને આમાં વચ્ચે ના લાવીશ. તો એને બરાબર જ કીધું છે તને, પણ તું ખોટું સમજી. અને તારે છે ને એને મારા મમ્મી પપ્પા પાસે મોકલવાની જરૂર નથી. એને તને કહી દીધું એમાં તારે બધું જ સમજી જવું જોઈએ કે એક સ્ત્રી એને ગમતો ના હોય એવા પુરુષ સાથે લગ્ન કરે ને તો આખી જિંદગી હેરાન થવાની હોય. હા, જ્યારે બંને પાત્રમાંથી એક પાત્ર કોઈને પસંદ ન કરતું હોય તો એ ક્યારે જીવન સુખી નથી થતું. આપણામાં આટલી તો બુદ્ધિ હોય કે નહીં? બરાબર છે, તો સાચી કહી તમે. પણ તમે બંને એકબીજાને પ્રેમ કરો છો ને, તો હું શું કામ પીછાટ કરું? તમારે તમારા પ્રેમને હાસિલ કરવો હોય તો તમે બંને જોઈ લો ને, મારે ના પાડવાની જરૂર જ નથી. તમે તમારા પ્રેમ માટે કાંઈ પણ કરી શકો છો ને, તો હું ના પાડીને શું કામ આંખે ચડું? આંખે ચડવાની વાત નથી, તું સમજવાની કોશિશ કર. અને તું જે કંઈ કરી રહી છે ને એ આપણા માટે પણ સારું નથી. તમારા માટે સારું નહીં હોય તો મને કાંઈ જ વાંધો નથી. તમારે લગ્ન કરવા ન કરવા એ તમારા ઉપર છે, પણ મેં તો નક્કી કરી લીધું છે કે લગ્ન તો હું તમારી સાથે જ કરીશ.
બટા કઈ વાત થઈ મીરાન સાસરી વાળા અરે શું વાત થાય? એ લોકો ફોન ઉપાડે તો વાત થાય ને, ફોન ઉપાડતા જ નથી. બટા હજી એકવાર કર ને, કદાચ હવે ઉપાડે ને તો મારી હારે જ વાત કરાવશે. ઉપાડ્યો? મને તો આ મીરાની બહુ ચિંતા થાય છે. થાય જ ને બટા, સામે વાળા જવાબ નથી દેતા, ફોન નથી ઉપાડતા, આપણે હું સમજવું અને ક્યાં સુધી આ બધું અટકાવી રાખવું? અને કેવું હોય ઘરે ન જવાય, ફોનમાં એ લોકો કઈક જવાબ દે તો આપણે આગળ વાત કરીએ ને. હા કર. હે ભગવાન, હવે ફોન ઉપાડે તો સારું. સ્વિચ ઓફ કરી નાખ્યો એ લોકોએ. હા આવા વહમાં હશે એ લોકો. વાહમાં હોય તો જ આમ થાય ને, બાકી હા મીરાના લગ્ન આદિ હારે કરવાના. હા સમજ્યા તમે? હું જાણે મારી દીકરીનું શું થશે, અને એને ખબર પડશે કે એના હારી વાળા ફોન નતું ઉપાડતા, એ કેટલી ઉપાધિમાં આવી જાય. હા વાત જ એ છે ને, મને એ વાતની ચિંતા છે. સમજ્યા તમે? પણ આ લોકોએ આવું કર્યું હું કામ એ જ નથી ખબર પડતી. બેટા એ ખબર હોત તો એનો રસ્તો ન કાઢત, આપણે માફી માંગવી પડે તો માફી ન માંગત, પણ આ ફોન ઉપાડે તો વાત કરીએ ને. આ તો વસન આપેલું છે ને, આપણે એની હારે હગાઈ કરવાની છે. આગળ હગાઈ થઈ ગઈ હોય અત્યારે તો વાત અલગ છે, પણ હવે ખબર નહીં શું કરવું. એ કાઈ ને બેટા, હાલ ઘરે જાય. હા હા હાલો. એ રા ઓ ઉપાધિમાં નાખ્યા છે આ લોકોએ. અરે બાપુજી, તમે કઈ કામ હતું? હા બેટા, એક જરૂરી કામ હતું ને એટલે તમારી પાસે આવ્યો છું. બોલો બોલો, જે પણ કઈ કામ હોય હું હમણાં જ કરી દઉં. આ કામ એવું છે ને કે કહેતા મને શરમ આવે છે કે તમારા જેવા સમજો માણસ થઈને આવું કરે. એટલે તમારો કહેવાનો મતલબ શું થાય છે બાપુજી? મારો કહેવાનો મતલબ એ થાય છે કે તમે એક સ્ત્રી છો તો બીજી સ્ત્રીની જિંદગી હું કામ હાથે કરીને તમે બગાડો છો? તમને દયા નથી આવતી? એટલે તમારો કહેવાનો મતલબ એમ થાય છે ને બાપુજી કે ઈ મારા દીકરાના લગ્ન હું ભિખારણ હારે કરાવી દઉં? હે? અરે ભિખારણ કોઈ નથી હોતું. એ તો જ્યારે વહુ ઘરમાં આવે ને ત્યારે ખબર પડે કે આ કેવા ઊંચા કુળની દીકરી છે. એની પરિસ્થિતિ ભલે ખરાબ છે. દીકરો મારો છે અને મારા દીકરાની જિંદગીમાં મારે કયા નિર્ણયો લેવા એ મારે જોવાનું છે. મને પણ ખબર છે તમારો દીકરો છે ને એ આ ઘરનો વારસ છે, મારા દીકરાનો દીકરો છે, મને બધી ખબર પડે છે. જો બાપુ, તમે તમારા દીકરાને કંઈ પણ કહેવા માંગતા હોય ને તો હું એમાં વચ્ચે નહીં આવું, કારણ કે એ તમારો દીકરો છે. પણ મારા દીકરા અને મારી વચ્ચે હું કોઈને નહીં આવવા દઉં. એટલે મારા દીકરાનું જે મેં નિર્ણય લીધો છે ને એમાં તમારે દખલ અંદાજી કરવાની કોઈ જરૂર નથી. પણ હો બેટા, તમે ક્યારના એમ કહો છો કે મારો દીકરો એ આ ઘરનો દીકરો નથી? આ ઘરનો દીકરો હોત ને તો જેમ હું એની ખુશી વિચારું જ ને એમ તમે પણ એની ખુશી વિચારતા હોત. અત્યારે મને સમજાવવા માટે ના આવ્યા હોત. અરે દીકરાની ખુશી છે ને ઊંચા ઝોનમાં નથી હોતી. જે દીકરી સારી રીતે ઘર ચલાવે ને એમાં દીકરાની ખુશી હોય છે. આ બધું પહેલાના જમાનામાં હતું, બાકી અત્યારે ઊંચું ખાનદાન, ઊંચું કુળ અને પૈસાવાળા માણસો આની જ બોલબાલા છે, બાકી કાંઈ નહીં. તમને ખબર ન હોય તો કહી દઉં કે તમે જે કાંઈ આ તમારા દીકરા હારે કરી રહ્યા છો ને એ બહુ ખોટું કરી રહ્યા છો અને એનું પરિણામ તમારે ભોગવવું પડશે. હા બાપુજી, અમે ખોટું કરી રહ્યા છે ને તો એનું પરિણામ પણ અમે જ ભોગવીશું. તમારે ફિકર કરવાની કંઈ જરૂર નથી. અમારા દીકરા માટે અમે જે નિર્ણય લીધો છે એ યોગ્ય જ છે. રાધી તમને બરાબર જ કહી રહી છે. અમે ધારીશું ત્યાં અમારા દીકરાના લગ્ન કરાવીશું. અને બાપુજીને આટલી બધી તકલીફ કેમ થાય છે ને એની મને ખબર છે.
કારણ કે પોતે આપેલી જીભાન પાછી પડે છે એટલે સમાજમાં નામ હો રે ઓહો ભૂપત બાપાએ આપી હતી જીભાન અને ઈ જ જીભાન પાછી પડી નહીં બાપુજી? તમારે તો ખુશ થવું જોઈએ બાપુજી કે તમારા દીકરાનો દીકરો આટલા સરસ સ્કૂલમાં જઈ રહ્યો છે, આટલી સરસ મજાની છોકરી એના ઘરે આવશે અને ધન ધાન્યથી ભરપૂર છે એ લોકો. શું કમી છે એ લોકોને? આપણે કઈ કમી નથી, પણ બે હારા કુટુંબો એક હારે મળે તો વાત જ કઈ ઓર છે. હવે તું તારા બાપાને શીખવાડે કે હું કરવું જોઈએ ને હું ન કરવું જોઈએ. હવે બાપુજી તમે આ વાત પર આવી ગયા. અમે બધું સારું જ કરી રહ્યા છે ને, અમે ક્યાં બધું ઉપર લઈને જવાના છે? દીકરા માટે જ તો કરીએ છે બધું. અરે તમે બે કેવા માવતર છો. એક હારી છોકરી હારું થઈને દીકરાને હું કામ હાથે કરીને કૂવામાં ઉતારો છો? અરે પણ આ છોકરી હારી જ છે ને. શું કહે છે તું? હારી એટલે રૂપાળી, બાકી ઓલે ભલે ઘરની પરિસ્થિતિ ખરાબ છે પણ ગુણવાન છોકરી છે. બસ બાપુજી હો, હવે બહુ થાય છે તમારું. અરે હું ક્યારની કઈ બોલતી નથી, એનો મતલબ એમ કે તમારી જીભની કિંમત છે, મારી જીભની કઈ કિંમત નથી. અરે વાત રહી આ છોકરીની, તમે હું કહો છો રૂપાડી છે. અરે રૂપાડીને કઈ દૂધે ધોઈને પીવાતી નથી. મારે તો રૂપિયા હારે મતલબ છે, રૂપિયા હારે. અને હા 5 જણામાં બેઠા હોય ને તો માન મોભો ને મર્યાદા ત્રણેય જળવાઈ રહેવી જોઈએ. કેવું જોઈએ કે ના 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 ના, આમ તો જો આ રાધીબેન ને ના વેવાય છે અને મારા છોકરાને આમ રાખશે આમ, સમજી ગયા? એટલે હવે છે ને જાજી વાતના ગાડા ભરે. તમે સમજાઈ દો બાપુજીને, બાકી એકની બે નથી થવાની. જો બાપુ માફ કરજો, પણ આ વાતમાં તમે વચ્ચે ના જ બોલો તો સારું છે. સારું, તમારે બેને જે કરવું હોય ને એ કરો. હા ઈ તો અમને ગમતું તું એ જ કરવાનું હતું, પણ આ તો તમને વચ્ચે દખલઅંદાજી કરવાનો બહુ શોખ હતો. જવા દે ને, હવે બાપુએ કહ્યું ને તમારે જે કરવું હોય તે કરવાનું. તો હવે કેટલી કરશું. વખત આવું કહીને ગયા છે, પણ એમ છતાંય કાલ સવાર થશે ને એટલે કે વહુ બેટી તમે ખોટું કરો છો. મને ખબર છે કે મારે શું કરવું ને શું ન હવે કરવું. તારે જે કરવાનું છે તે કરવાનું જ છે ને. બસ તો હવે તારી બેમાન સાથે વાત આગળ વધાર. વધારે અહીંયા આપણે વાતોના વડા કર્યા વગર આ વાતમાં આગળ વધીએ. બરાબર છે? એ વાત તો તમારી સાચી છે. ખોટો આની પાછળ સમય બગાડવો એની કરતા આટલો જ સમય ન્યા બગાડો તો વાત વધારે પાકી થઈ જાય. ને સમય બગડશે નહીં, કામનું કામ જ થશે. હાય લાલ. હા 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 સાચું કહું ને તો તમારી દીકરી તો લગ્ન પહેલા જો ઘરના બધા કામ કરવા માંડી છે. આ ઘરને સંભાળી લે હો, મને તો એવું લાગે છે. હા ઈ તો, પણ બેટા તું રહેવા દે હમણાં થોડી વાર બેસ તારા આ હું હારે. હું તો એમ કહું છું. પણ શું થઈ ગયું? અત્યારે કરી નાખું ને, અત્યારે નવરી છું તો વાર નહીં લાગે કરતા. એમ પણ અમારા મમ્મીએ છે ને મને બધું જ કામ શીખવ્યું છે. ફટાફટ એક હાથે છે ને બધું કામ થઈ જાય. હા પણ બેટા પછી તો તારે કરવાનું જ છે ને. પણ અત્યારે અમારા લોકો સાથે બેસીને થોડી ઘણી વાતો કર. અને આમ પણ અમે બેઠા હોય ને તું કામ કરતી હોય તો એ કેવું લાગે? હા તો અહીંયા ઊભા ઊભા હું વાત કરી શકું ને, કારણ કે મારા બબ્બે મમ્મી બેઠા હોય અને હું એમની સાથે બેસું તો કેવું લાગે? સાચું. ખરેખર મેં જે મીરાને ના પાડી ને એમાં મને જરાય અફસોસ નથી, કારણ કે આ તમારી દીકરી ખરેખર લક્ષ્મીનો અવતાર છે. અરે એકદમ ગુણવાન છે. તમને કીધું નતું કે મારી દીકરી માટે તો ગામે ગામથી માંગા આવતા હતા, પણ રાધાબેન મને એવું ઘર જોઈતું હતું કે જ્યાં મારી દીકરી છે ને એકદમ સુખેથી રહી શકે. કા પણ મમ્મી મારે એક વાત કેવી હતી. હા હા આ તમે તો અમારા લગ્ન માટે રાજી છો, મારા મમ્મી પણ રાજી છે, આપણે બધા તો રાજી છીએ, પણ આદિ હા ઈ તો રાજી જ છે. મેં કીધું તારા મમ્મી. હા આપણે કીધું ને અંધુય પાક્કું જ છે. આદિ એકદમ રાજી છે. એ આપણો વેમ છે. આદિ એકવાર રસ્તામાં મને મળ્યા હતા અને કહેતા હતા કે હું આ લગ્ન માટે ના પાડી દઉં. મજાક કે સ્વભાવ છે એનો. આ વાતે વાતે મજા કરી નાખે. એના મનમાં એવું કઈ નથી. અને સાચું કહું તો ઈ પોતે જ એવું કહેતો હતો કે મેં મીરાને ના પાડી દીધી. આ બધી વાત એણે જ મને કરી છે. સાચું? હા. તો પેલી જુઠ્ઠાડી મીરા મને કેમ એવું કહેતી હતી કે તે મારા પ્રેમને છીનવી લીધો છે અને હું આ નહીં થવા દઉં ને? એવું કહેતી હતી? હા, મને રસ્તામાં રોકી અને કહેતી હતી કે તને જરાય શરમ નથી આવતી કે તે મારા પ્રેમ ઉપર નજર નાખી છે, તું એની સાથે લગ્ન કરવા જઈ રહી છે. મેં તો કહી દીધું આ બધી વાતમાં છે ને મને વચ્ચે નહીં લાવવાની. તું જઈને સીધું હાદીના મમ્મી પપ્પા સાથે વાત કરી લે. હું આમાં ક્યાંય વચ્ચે નહીં આવું. બરાબર કીધું, બરાબર કીધું બેટા. હા, અને આમ જોવા જઈએ ને તો એની માં અને એનો ભાઈ બે આવ્યા હતા. મેં તો હરખાઈના ઝાટકી નાખ્યા. આપણા લેવલના માણસો જ નથી, એની હારે વાત શું કરવાની?
એ વાત હાવ સાચી કીધી તમે. આ સંબંધો છે ને બરાબરીમાં થાય. આ નીચા માણસ હારે કરો ને એટલે પછી કાયમ નીચા જોયા જેવું જ થાય. તો શું પણ હા આદિ પણ છે ને કેવી મજાક કરે છે. મને કે હું તો લગ્ન કરીશ ને તો મીરા સાથે જ કરીશ. હું એને પ્રેમ કરું છું બોલો. અને મારો આદિ છે ને મજાક કરે ને તોય સિરિયસ વાત કરતો હોય ને એવું જ લાગે. કાંઈ નહીં, તું ચિંતા નહીં કર ને. આ તારા સાસુએ કીધું છે ને કે હંધું એમના મુજબ થવાનું છે એટલે થવાનું છે. બેટા તારે ચિંતા કરવાની જરૂર નથી. આ આદિકુમારની પસંદ ના પસંદ હંધું જાણી લેજો હો તારા સાસુ પાસેથી. હા મમ્મી તમે કહેતા હોય તો હું આજે રસોઈ બનાવવા માંગુ છું. માગું છું એટલે બેટા હવે તારું જ ઘર છે. તારે જે કરવું હોય એ તું કરી શકે છે. તને રસોઈ બનાવવાનું મન થાય તો રસોઈ બનાવી દે. તને એમ થાય કે હવે આ દિવાલ ઉપર મારે આ કંઈક કરવું છે તો તું કરી દે. તને જે સારું લાગે ને બધું તું કરી શકે. એટલે મારે તો આદિ એક માટે રસોઈ બનાવવી હતી. અચ્છા તો આપણે બે બહાર જવાનું જમવા? ના 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 એવું નથી. હવે એમાં એવું છે કે નવું નવું હોય તો છોડીને એમ હોય કે આદિકુમારની આ મજાની ગમતી વાનગી બનાવે, બીજું કાંઈ નહીં. આદિને શું ભાવે છે? હા એને પૂરણપોળી વધારે ભાવે છે. પૂરણપોળી? પણ મને તો શાકપુરી અને એની સાથે દૂધપાક વધારે ભાવે. એક કામ કરું, હું શાકપુરી ને દૂધપાક જ બનાવું. મને ભાવે છે તો પછી આદિને પણ ભાવશે જ ને. હા મારી દીકરીની ભાવતી વાનગી તમારા દીકરાએ ભવડાવી તો પડે જ ને. આજે નહીં ને કાલે એકબીજાની પસંદ નો મેળ તો કરવો જ પડશે ને. તો એ જ બનાવ બેટા અને આદિકુમારને ખવડાવ. આ જો માણસને પ્રેમથી જીતવો હોય ને તો એનો પહેલો રસ્તો એનું પેટ જ છે હે ને. ભાવતું ભોજન ખવડાવો ને પ્રેમ જીતો. સારું તો હું થોડી વાર પછી છે ને રસોઈ બનાવું. ત્યાં સુધી છે ને ફટાફટ પહેલા હું અહીંયા વાળી નાખું. અરે રેવા દે ને બેટા. હા તો એક કામ કર, તારે જો સાફ જ કરવું હોય ને તો મંદિર સાફ કરી દે. કારણ કે આમાંય મારા ઘરની લક્ષ્મી છે. ભગવાનને નવડાવીને વ્યવસ્થિત ગોઠવ બસ. હા તો ઠીક છે, હું હમણાં સાફ કરી નાખું. તમે બંને વાતો કરો. હા વાંધો નહીં હા બેટા. જા જા કર શાંતિથી ભગવાનને સાફ સફાઈ કરો. હા હા લેતી જાઓ. ના રેવા દે ને. ઈ આ આપણે પેલી કાંતા આપણી જોડે આવી છે ને ઈ વાળી દે. હાલ જા તું જા. ખરેખર આ તમારા ઘરની દીકરી મારા ઘરની વહુ બનશે ને એટલે મારું ઘર તો અજવાળું થઈ જવાનું છે. હા એકદમ અજવાળે ભરાઈ જાય પણ અમારા ઘરમાં અંધારું થઈ જાય એની મને. અરે આ તમારું જ ઘર છે એમ માનીને તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે અહીંયા આવી જવાનું. અથવા એવું લાગે કે મારી દીકરીને મળવું છે તો હું મળવા આવી જઈશ. હા હા બેટા. હા મીરા ખાતી નથી એમ કા કરવું પણ છે ને. સમજાવીને થાય ત્યાં માન. આદિત્ય કુમાર તમે અને આ બેગ લઈને ક્યાં જાઓ છો? બહાર જાઉં છું. બહાર જાઓ છો? કેટલા દિવસ માટે ક્યારે આવશો પાછા? ઓ હા તમારી રજા લેવા હાટું આવ્યો છું. સમજી નહીં. હા મીરા ક્યાં છે? મીરા તો અંદર છે. ખાતી નથી પીતી નથી હાવ લાશ જેવી પડી છે. ખબર છે મને હંધી અને એટલા માટે જ મેં નક્કી કર્યું છે. અમે નક્કી કર્યું છે કે અમે આ ગામ મેલીને બહુ દૂર જતા રહીએ. અને તમે હા પાડો ને તો હું ને મીરા બંને લગ્ન કરવા માંગીએ છીએ અને બહુ દૂર જતા રહીશું. આદિત્ય કુમાર તમને શું લાગે છે કે તમે આ ધરતી છોડીને વયા જાઓ તો તમારા કરમ તમારા નસીબ તમને છોડી દે એમ? એ બધાય ગોતતા ગોતતા તમારી વાહે આવશે અને પછી લગ્ન કરીને તો જતા રહો. ઘર ક્યાં માંડશો ને શું કરશો? અને આ ખોટું કહેવાય ને. તમારા પરિવાર વાળા તમારી ચિંતા કરશે. હા એ તમે વિચાર્યું? હું મારું ઘર મેલીને વહી આવ્યો છું, ભાગી ગયો છું. હા હું વાત કરો છો તમે? હા હાસી વાત કરું છું. અને હું મારા ઘર ક્યારે પાછો નથી જવાનો. મારો હંધો સામાન લઈને નીકળી ગયો છું.
ગમે એ થઈ જાય, પણ ઘરે તો પાછો નહીં જ જાવ. અને જો એ લોકો મારી વાત ન માનતા હોય તો હું એમની વાત હું કામ માનું? સાચી વાત છે. અને તું દોડાયો થાસ કે તમે આમ વયા જાઓ ને તમારા ઘરવાળા ચિંતા કરે. એ એના ઘરવાળાની ચિંતા હોત ને તો એ એના વિચારો જાણીને એને હા પાડી દીધી હોત, પણ એના ઘરવાળાને તો એની કોઈ ચિંતા જ નથી. હા શું કહું ને, તમે આમ જતા તો રહેવું, પણ તમે મને એમ કહો કે જાઓ તો ઘર ક્યાં માંડશો, ઘર કેમ હલાવશો, ક્યાં રહેવો, એ કઈ તમે વિચાર કર્યો છે? એ હંધુય થઈ જાય. મારો એક મિત્ર શહેરમાં રહે છે, એની યારે વાત થઈ ગઈ છે મારી. એને કહ્યું છે કે અહીંયા રહેવાની વ્યવસ્થા થઈ જાય ને તને જલ્દી કામે મળી જાય. આદિત્ય કુમાર કેવા વાળા કે એ કરી બતાવે ને ત્યારે હાસું, પછી એવું ન થાય કે તમારી હાલત એવી થાય ધોબીના કૂતરા જેવી, ના ઘરના ના ઘાટના. એવું ક્યારેય નહીં થાય. તમને તમારા જમાઈ ઉપર જો ભરોસો હોય તો જ તમારી દીકરીનો હાથ મારા હાથમાં આપજો. બાકી હજી તમને એમ થતું હોય કે હું તમારી દીકરીને હાચવી નહીં શકું તો પછી મને ખાલી એમ જ રજા આપી દે. બસ હવે કાંઈ ન બોલતા. તમારા વગર મારી દીકરીની હાલત હું થઈ છે ને મને જ ખબર છે. કઈ કઈ થાકી ગઈ, નથી ખાતી, નથી પીતી, નથી ઊંઘતી, બસ સૂન મૂન બેઠી રહીશ. હા શું કહું ને, મને તમારા પર ભરોસો કે તમે મારી દીકરીને ક્યારેય દુઃખી નહીં કરો, ક્યારેય એની આંખમાં આંસુ નહીં આવવા દો. બોલાવું મારી દીકરી? હા બોલાવો એને. મીરા, બિચારી ભૂખી તરસે આવશે કે એ મીરા? મીરા, હું ઘાટા ન પાડને ને માથું દુખતું હોય. બેટા મીરા, તારું નસીબ તને લેવા આવ્યું છે. તું જાય છે ને ભેગી? હા તું જ કહેતી હતી ને કે આપણને કોઈ નહીં સમજે. આ વસન આપેલું હતું પણ એ વસનને હું નિભાવીશ. આપણે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, આપણા પ્રેમને તો કોઈ ન સમજે કે. કરતા હતા એટલે હવે નથી કરતા? હવે તો લગ્ન કરવાનો છું ને. પ્રેમ તો અમર હોય છે. અમારા પ્રેમને કોઈ સમજ્યું નહીં, ના મારા બાપુ કે ના બા. એમને તો બસ એમણે જીત પકડી હતી પૈસા વાળાને ત્યાં એને લગ્ન કરાવવા હતા આ દામિની સાથે. પણ જુઓ, હું મીરાને ક્યારેય દુઃખી નહીં કરું, હંમેશા ખુશ રાખીશ. તમે અમને આશીર્વાદ આપો. મને ખબર છે આદિત્ય કુમાર, મારી દીકરીને તમે ક્યારેય દુઃખી નહીં કરો. એક વાત માનશો મારી? હા. હું તમને અહીંથી જવાની રજા તો જ આપીશ જો તમે મારી વાત માનો. મેં છે ને મારી મરણ મૂડી ભેગી કરી છે. મારી દીકરીની ખુશી, તમારી ખુશી જ મારી ખુશી છે. તો મારી પાસે જે કાંઈ પડ્યું છે ને એ હું તમને દઉં. જેટલા દી હાલે એટલા દી. હા ના, મને તમારી પરિસ્થિતિની ખબર છે. એ હંધું તમે રાખો. હું ખાલી હાથે ભાગ્યો નથી. આ ઘરમાંથી થોડી રોકડ રૂપિયા અને ઘરેણા લઈને ભાગ્યો છું. અરે ઓલા લોકો ચોરીનો આરોપ મૂકીને તમને પકડાવી દે, શું કામ લાવ્યા? મા બાપ છે મારે, ક્યારે ચોરીનો આરોપ તો નહીં નાખી શકે, પણ દીકરો ગુમાવ્યો છે ને એનો અફસોસ આખી જિંદગી કરશે. તમારા પર આરોપ નહીં નાખે, મારી દીકરી પર નાખશે કે એને બગાડી ગઈ. પણ કાંઈ નહીં, ભલે ને તમે થોડું ઘણું લાવ્યા છો ને થોડું ઘણું મારું, એમ કરીને તમારા જેટલા દાડા નીકળે ને એટલા કાઢજો. ત્યાં સુધીમાં તો તમને કઈક નોકરી મળી જાય. કાં બેટા? હા સાચી વાત છે. અને આજ મને બહુ ખુશી થઈ. તમને ખબર છે આ મીરા તમારી વગર હાવ કેવી થઈ ગઈ છે? હે, હરખું ખાતી નથી. એની જ બસ અમને મા દીકરાને એની જ બળતરા હતી. અને બીજું કાંઈ નહીં. પણ હા તમારા બા રહ્યા એ બહુ માથા ભારે છે, એ કાંઈ કરશે નહીં ને? કાંઈ નહીં કરે. અમારે જટ જવું છે. તું જલ્દી તારા સામાન ભર અને તમે અમને બંનેને આશીર્વાદ આપો. હા બેટા, તમે બંને જણા સુખી રહેજો મારા દીકરા, સુખી રહેજો. જો બેટા, મારું કબાટ છે ને મને છે 1 લાખ રૂપિયા પડ્યા છે, એ હારો હાર લેતી જા.
સામાનમાં બાંધી દેશે. જો કઈ ખાધું નથી તો તમને જોઈને એના મોઢા પર જો ખુશી કેટલી આવી ગઈ છે. એ તમે તમારે લઈ જાઓ. બસ 2 જણા સુખેથી રહ્યો. હો ને? જા બેટા. અને બેય પોતપોતાનું ધ્યાન રાખજો. હા અને ફોન કરતા રહેજો પછી એને મળીને અમને ભૂલી ન જાતા. હા આવજો. હા બહુ સારું છે બા. અરે મારી દીકરી સુખી થઈ ગઈ લે. હા બહુ સારું થયું. જે થઈ રહ્યું છે ને એ સારું. પણ આ આદિકુમાર દેખાતા નથી. મારે આદિકુમાર સાથે થોડી વાતો અરે કરવી છે. એના કામથી બહાર ગયો છે ને એટલે, બાકી તો એ તમારી સાથે વાતો કરવા માટે ચોટી પડશે ને તો તમે થાકી જાઓ. હા, વાત ધીરે છે આજકાલ થોડો, હા એટલે થોડું કામકાજનો ભાર વધારે છે. હા હા બીજી રે એનો વાંધો નહીં, પણ આ જો હવે તો લગ્નનો ટાણું આપણે નક્કી કરવાના છીએ અને આમ બીજી રહ્યા કરશે તો પછી કેમ હાલશે હે? ઈ વાત તો સાચી છે, હા. પણ હવે આ તો કેવું છે કે એને કામ હતું એટલે ઈ બહાર ગયો. આવશે અને આમે આ લગ્ન થઈ જાય પછી તમારા જમાઈને તમ તાર અઠવાડિયું ઘરે રાખજો અને હારી વાત કરજો. લો બોલો, જમાઈને અઠવાડિયું મારા ઘરે રાખવું એમ? ઓહો, આટલા ટાણા આવી તો એકે વાર અમને મળ્યા તો નહીં. હવે એમને ઘરે કેમ રાખવા ઈ મોટો પ્રશ્ન છે. આવશે. ફિકર નહીં કરો, અત્યારે થોડો બિઝી છે. એકવાર લગ્ન થઈ જવા દો ને, ત્યાર પછી ટાઈમ આપશે. એ સાચી વાત છે, પણ હું કહું છું તમને, તમે વિચાર તો કરો. આપણે મારી દીકરી દામિની ખરી કે નહીં, એ તો એટલી ખુશ છે ને કે ન પૂછો વાત. આ તમારા જેવું ઘર મળ્યું છે અને આમે મારા ઘરે તો સુખના હિંડોળે ઝૂલી છે અને મારી હંધી મિલકત મારી દીકરીના નામે જ કરી છે મેં. એટલે કાલે ઉઠીને મારી દીકરીને કોઈ તકલીફ નહીં. ઈ તો તમારા સ્વભાવની તો ખબર જ છે ને મને. તમારી દીકરીને અહીં પણ કોઈ જાતની કઈ તકલીફ પડશે નહીં. ખાધે પીધે અમે લોકો સુખી છે. તમે તો જોવો છો, આટલા દિવસથી આવો છો. હા, અને આ લગ્ન પછી છે ને મારી દામિનીને જે ભાવતું હોય ને એ દર મહિને હું અહીંયા મોકલી દઈ. મને ખબર હોય ને મારી દીકરી હું ખાઈને હું નહીં. અને આમે મારે તો જે છે લ્યો હાથ દ્યો તૈયાર. મમ્મી આદિ હજુ સુધી કેમ ના આવ્યા? અરે તને ખબર છે ને કે ઈ એના કામથી બહાર ગયો છે. આવશે એટલે તમને માં દીકરીને મળશે. ક્યારની રાહ જોઉં છું. આ બટેકાનું શાક ને બધું બનાવીને રાખ્યું છે. બાપુજી તમારે કઈ કામ હતું? હા બોલો ને. હા, આદિ કયા ગામથી બહાર ગયો છે એ આમાં લખેલું છે, જોઈ લો તમે. આ લખ્યું છે? મજાક હોય બાપુજીની. કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે બાપુજીને. આપણે એ જ કરું જ ને. હું લખ્યું છે. લાવો હું વાંચું. મજાક કરતો હશે આદિ. હા, કાગળમાં તો કઈ જ નથી લખ્યું. બાપુજીને છે ને આવી નાની મોટી મજાક કરવાની ટેવ પડી ગઈ છે. બાપુજી હવે શું કરો તમે? અરે એમ નહીં, પણ શું લખ્યું છે એ તો અમારે જાણવું પડે ને. આ આદિકુમારે મજાક તો મજાક, પણ મજાકમાં હું લખ્યું એ તો અમારે જાણવાનો હક કરો ને વેવાણ. બાપુજી વાંચે છે ને બાપુજી તમે કયો. હા બાપુજી કયો ને, હું લખ્યું છે આદિકુમારે. સાંભળો, કોઈ પણ માણસ ગમે એવા કર્મ કરે ને, છેલ્લે એ સામે આવીને ઊભા જ રહેશે. લાવો તમે ચિઠ્ઠી આપો. બાપુજી શું બોલે ને કાંઈ સમજાતું નથી. ઊભી રહે ને બેટા, હું કે છે એ તો સાંભળી લો. આ કરમ ધરમ આ બધું છે ને અમને ખબર છે, પણ આ કરમની વાત અટાણે હું કામ આવી બાપુજી? અને આ મુદ્દાની વાત તો ઈ કે આ આદિકુમારે આમાં હું લખ્યું છે. અરે બોલો ને વેવાણ, ફોડ પાડો ને, મજાક હું કરી છે કા? બેટા, તમારામાં જો થોડીક પણ શરમ વધી હોય ને તો જે કાંઈ છે ને એ હાચું કહી દો તો વધારે સારું. હવે તો ચિંતા થઈ રહી છે. હું છે એવું તો ચિઠ્ઠીમાં. હા બોલો 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 બોલો. આદિ આ ઘર છોડીને મીરાને લઈને ભાગી ગયો છે. એ જ લખ્યું છે આ ચિઠ્ઠીમાં. લાવો તો ચિઠ્ઠી આપો. બહુ હતા ને બળખા દીકરાને હારી છોકરી હારે પરણાવવાના. કરી લીધા પૂરા? બા હું આ ઘર છોડીને મીરા સાથે જઈ રહ્યો છું. એની સાથે લગ્ન કરીને એની સાથે નવો સંસાર વસાવીશ. આ શું છે? આ શું છે? હા, મારી દીકરી જે કહી રહી છે ને આનો જવાબ આલો. આ હું છે વેવાણ,
તમે તો કહેતા હતા કે તમારો દીકરો આદિ મારી દીકરીને પરણીને લાવશે, અહીંયા મારી દીકરી ખુશ રહેશે, સુખી રહેશે, પણ આમાંનું એકેય વસ્તુ થયું નથી. એટલે તમે અત્યાર સુધી અમારી હાથે ખોટું બોલતા હતા. એવું નથી ખોટું જ બોલતા હતા ને. મેં કહ્યું હતું ને કે મીરા અને આદિ બંને મને રસ્તામાં મળ્યા હતા, કહેતા હતા કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, મને તારી સાથે લગ્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. જો મારી વાત સાંભળો, હું આદિને ઘરે પાછો બોલાવીશ, હું વાત કરીશ. અને હવે તમારી કોઈ વાત નથી સાંભળવી. અને વેવાઈ તમે રહેવા દેજો. આ વેવાણની વાત ઉપર પડદો ઢાંકવાનો કોઈ જરૂર નથી. આ બાપુજીએ બધું તો ખુલ્લે આમ કહી દીધું છે કે તમારો દીકરો ઈ આ મીરાને પ્રેમ કરતો હતો, એની હારે જ લગ્ન કરવા માંગતો હતો. અને અમારી હારે માંગવું કેમ નાખ્યું એનું કારણે અમે જાણી ગયા છીએ, કારણ કે મીરા રહી ગરીબ ઘરની છોકરી. હા હા ઈજ વાત છે. બીજું તો શું હોય? હા, મારી મમ્મી પાસે અમારી પાસે પૈસા છે, એની લાલચમાં ને લાલચમાં મારી સાથે નક્કી કરી નાખ્યું. હા. બાકી મીરાએ કહ્યું હતું કે એની અને આદિની બંનેની સગાઈ થવાની હતી, હા. નક્કી પણ કરી હતી. એટલા માટે જ મેં મારા દીકરાનું સગપણ તમારી દીકરી હારે નક્કી કરી નાખ્યું. કારણ કે અમને એવું લાગ્યું કે ઊંચા માણસો સાથે સગપણ બાંધશું તો સમાજમાં જેટલું તમારું નામ છે એટલું અમારું નામ રહેશે. પણ આ મારા દીકરાએ અને ખાસ કરીને તો આ બાપુજીએ બધો ભાંગરો વાટી નાખ્યો. રીચાબેન, તમે ખોટું નહીં લગાડતા. આમાં ભૂલ તમારી પણ થોડી છે. તમને ખબર જ હતી કે આદિની સગાઈ બીજે થઈ છે, ત્યાં તોડીને તમારી દીકરી સાથે કરે છે, તો તમે કીધું હતું કે મને કાંઈ વાંધો નથી, ભૂલ બંનેની જ છે. પણ અમને તો કીધું હતું ને કે અમને છે ને છોકરી નથી પસંદ, અમને એના ખરાબ વાતો મળી છે કે છોકરી છે ને લગ્ન કરવાને લાયક નથી, તો પછી અમે શું કરીએ? હા. અમારો શું વાંક છે? અરે પણ અમારો હેતુ તો સારો જ હતો ને. અમે તમારી સાથે અમારું સગપણ જોડવા જ માંગતા હતા, પણ હવે જે થયું તે એમાં આપણો અંકલ, ખોટું નહીં લગાડતા, પણ તમે છે ને તમારા દીકરાને વેચવા માંગતા હતા. બસ હા, એ જ કરવા માંગતા હતા. બસ હા શું? હા, મારી દીકરી જે કહી રહી છે ને એ હંધુય સાચું છે. હવે તમને રૂપિયાની લાલચ હતી એટલે દીકરો વેચવા નીકળ્યા હતા, પણ હું દીકરી વેચવા નથી નીકળી. સારું થયું બાપુજી, સમયસર તમે આ ચિઠ્ઠી લઈને આવી ગયા, એટલે આ લોકોના કાળા મોઢાની ખબર પડી ગઈ. જે કાળા કરતૂતો છે ને એ તો છુપાય ન છુપાય. બાપુજીએ કહ્યું ને એમ, દરેક કર્મની સજા તો મળીને જ રહે. હવે તમારો દીકરો જેને પ્રેમ કરે છે, જેની હારે રહીને એની જિંદગી પસાર કરવા માંગે છે, ત્યાં તમે રૂપિયા જોયા. અરે તું છે તમારા જેવી માં ઉપર અને તમારી ઉપર પણ, કે તમને જરાય શરમ ના આવી કે તમારો દીકરો જેને પ્રેમ કરતો હતો, જેની સાથે લગ્ન કરવા માંગતો હતો, એના લગ્ન તોડાવી અને મારી દીકરી સાથે સગપણ કરવા તૈયાર થયા. અને તું પણ ચાલુ ગાડીએ ચડી ગયો હતો, જેમ હોવ કહેતા હતા ને એમ જ કરતો હતો. ભોગવો હવે બીજું હું. અને રીચાબેન, તમારે જે નિર્ણય લેવો હોય. આમાં શું નિર્ણય લેવાનું બાપુજી? અમારી સાથે તો દગાબાજી થઈ છે. હવે હું અને મારી દીકરી તમારા ઘર તરફ નહીં, તમારા ગામ તરફ પણ નહીં જોઈએ. ચાલ બેટા, હાલ. અરે રીચાબેન, જોયું? આ તારા લીધે જ થયું છે બધું. મેં તને પહેલા જ કહ્યું હતું કે એ લોકોને કહી દે, પહેલાથી કહી દે કે આપણું આદિ બીજી કોઈ છોકરીને પસંદ કરે છે, પહેલાથી એનું સગમણ ગોઠવાયું છે, પણ તું મારી એકેય વાત નથી માનતી. ઉપરવટ જઈને નિર્ણય લીધો અને આ બધું થયું. આ બધું તારા કારણે થયું છે. આ તારો દીકરો મારો દીકરો કરીને કર્યું ને આજે આ દિવસ આવી ગયા. અરે છોકરો ભાગી ગયો, પહેલા તો ક્યાં ગયો હશે એ શોધવું પડશે. આ બધું તારા લીધે થયું છે.